આજે આ સાડીમાંથી એક ગોળ કુર્તી બનાવી નાખવાની છે. હવે આ સાડીને આપણે કાપી નાખશું. આ સાડી જે પેલો પહેરતી હતી એની કુર્તી આપણે સરસ મજાની અમરેલા ઘેરની કુર્તી બનાવી નાખશું. અને આ છે સિલ્કની સાડી, આ રીતની પ્રિન્ટવાળી ડિઝાઇન છે. અને આપણે અસ્તર પણ લઈ લીધું છે. અસ્તર પણ પહેલાં કટિંગ કરી નાખશું. રીતની સાડીને ચોરસ પાથરી દીધી છે. 4 વડ કરીને આખી જ સાડી મેં હેંકેલી લીધી છે. જે 4 ભાગ કર્યા છે, 4 ભાગ આ રીતની હેંકેલીને પાથરી દેવાની છે. હવે આપણે માપ લઈ લઈશું કમરનું. મારા કમરનું માપ લઈને આ ખૂણેથી આપણે મેકવાનું છે. જો આ 4 ભાગ મેં હેંકેલીને મૂક્યા છે. આખી સાડીને 4 ભાગ કરીને મૂક્યા છે. કાપી નથી, એમને હેંકેલીને મૂકી દેવાની છે. લંબાઈ કુટિંગ દેવાની છે 32 લંબાઈ 32 લંબાઈ નથી એની લંબાઈ લેવાની છે. આ રીતે લંબાઈ લઈ લીધી છે. હવે આમાં લઈ લેવાનું છે. એટલે સ્પેશિયલી નામ બાકી છે તમારી સાથે બતાવી. અંતિમ સંકલન પતુરાઓ કરી નાખશું. આપણે કટિંગ કરી નાખ્યું છે. જો અમરેલા ઘેર કટિંગ થઈ ગયો છે. આ છે કમરનો ભાગ અને આ નીચે ઘેર આવશે. આ રીતનું કટિંગ કરી નાખવાનું છે. હવે આપણે કટિંગ થઈ ગયું છે. અને આ જે કાપડ વધ્યું છે એ બધા કાપડમાંથી આપણે બાયું ને કોઠો બનાવી નાખીશું. એનું કટિંગ કરી નાખશું. મધુબાલા કુર્તી કટિંગ કરવાની છે. એટલે આ રીતની મધુબાલા ટાઈપની કુર્તી કટિંગ આ જે કોઠો કર્યો છે, જે આવી ડિઝાઇન છે મેં અહીંયા લીધી છે. અને આ ડિઝાઇન રહી એ બધી આમાં લેવાની છે. અને આ જો બીજી વધેલી સાડી છે એમાંથી આ સાડીમાંથી હું બાયું કટિંગ કરી લઈશ. આ રહી એ બાયું લઈશું આપણે. અહીંથી આ લંબાઈ બાયુંની લેવાની છે. એની બાયું કટિંગ કરવાની છે જો. અને અહીંયા આ ડિઝાઇન રહી મેં આમાં લીધી છે. અને આમાં ડિઝાઇન લેવાની છે આ કાપડની. એટલે આ રીતને આપણે કુર્તી કટિંગ કરી નાખશું. જો ઘેર તો કટિંગ કરી નાખ્યો છે. જો આ બાયું આમાંથી લઈશું. ને આ આગળનો મધુબાલા ભાગ તૈયાર કર્યો છે. જો પાછળનો કટિંગ કરવાનો છે. ડોઈસમાં બેઠા છે ને આપણી કુર્તી એટલી સીવીને તૈયાર થઈ ગઈ છે. બધાય કટિંગ કરવાનું કામકાજ ચાલુ છે. બીજું
સંડે તમારી આમાં એ હા સંડોની આમાં ચાલો ત્યારે આજે તો આપણે સરસ મજાની કુર્તી સીવી નાખી છે. જો આ સરસ મજાનું મધુબાલા એનું ગળું બનાવ્યું છે. પાછળ પણ આવી ડિઝાઇન લીધી છે. આખી કુર્તી તમને બતાવી દઈશ. સરસ મજાની બાંગીએ પણ મેં પેટર્ન લઈ લીધી છે. આ રીતની બાંગીએ પણ પેટર્ન લીધી છે. અને આ કુર્તી આખી હાડીનો ઘેર કરી નાખ્યો છે અને હાડીમાંથી કુર્તી સરસ મજાની મધુબાલા કુર્તી બની ગઈ છે. આજે આ કુર્તી મેં પહેરીને બતાવી છે, જે હાડીમાંથી સીવી નાખી હતી. જો એનું થોડોક હાડી વિધી હતી તે ચૂંદડી પણ બનાવી નાખી છે. દુપટ્ટો આ રીતની કુર્તી સીવી નાખી છે. આખી કુર્તી આટલો બધો ફેર છે. પણ બધું બનાવી નાખ્યું છે. જે મધુબાલા કુર્તી બનાવી નાખી છે. એનો દુપટ્ટો બનાવ્યો છે. હાડીમાંથી કુર્તી બની છે. આ તે અમરેલા ઘેરની ગોળ કુર્તી અને લાંબી બાઈ બનાવી છે. આનો પણ ઘેર ફૂલ કર્યો છે અને આ પણ સાડીમાંથી કુર્તી બનાવી નાખી છે. અને એની પણ બાઈ ફૂલ બનાવી છે.